નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને પ્રયાગરાજમાં મહાકુંભમાં દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે લખ્યું છે કે દુર્ઘટના અત્યંત દુઃખદ છે, પરિજનોને ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના છે। સ્થાનિક પ્રશાસન પીડિતોની દરેક સંભવ મદદમાં જોડાયું છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી યોગી સાથે તેમણે વાતચીત પણ કરી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી સાથે તેમની 4 વખત વાત થઈ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સીએમ યોગી સાથે આ ઘટનાને લઈને વાત થઈ છે અને આખા કાર્યક્રમને લઈને, આખા દિવસની તૈયારીઓને લઈને, સમીક્ષાને લઈને પણ સતત તેઓ તેમના સંપર્કમાં છે। સ્થાનિક પ્રશાસન એ પીડિતોની દરેક સંભવ મદદમાં જોડાયું છે। એક્સ પર પોસ્ટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં જે ભાગદોડ મચી હતી, દુર્ઘટના સર્જાઈ હતી, આ પરિજનોને ગુમાવનાર લોકો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે દુર્ઘટના અત્યંત દુઃખદ છે, તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તો આ મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને પીડિતોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે।